તો અમદાવાદ એસજી હાઈવે પર ગંભીર ઘટના બની છે। છારોડી તળાવ સામે હાઈરાઈઝ બિલ્ડિંગનું બાંધકામ 32 માળની ક્રેન પર લટકતો મૃતદેહ મળી આવ્યો છે। ક્રેન પર 300 ફૂટ ઊંચાઈએ આ શખ્સ લટકતો મળી આવ્યો છે। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવકે આત્મહત્યા કર્યાની પ્રાથમિક માહિતી સામે આવી છે। અમદાવાદ એસજી હાઈવે પર આ હાઈરાઈઝ બિલ્ડિંગ છે છારોડી તળાવ નજીક, જ્યાં બાંધકામ થઈ રહ્યું કઈ સાઈડ હતી જે ઘટના બની છે, એ વ્યક્તિનું નામ શું હતું અને બનાવ પાછળનું કારણ શું? વ્યક્તિનું નામ પ્રીતમ સિંહ હતું, ઝારખંડનો રહેવાસી છે। તો સવારે શોધ્યો અને લેબર કોલોનીમાં તો હતો નહીં ભાઈ, તો જોયું અહીંયા સાઈડ ઉપર, તો ક્રેન ઉપર જોયું તો એનું મૃતદેહ લટકેલું હતું। કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની? આપને જાણ કેટલા વાગે? મોડી રાત્રે 2 વાગ્યા પછીની ઘટના થઈ હશે કદાચ, અને સવારે જોયું। કેટલા વર્ષથી અહીંયા કામ કરતા? વર્ષથી નહીં, 4-5 મહિનાથી કામ કરતો હશે। કોઈ કારણ કોઈ સામે આવ્યું છે શા માટે આત્મહત્યા કરી? ના, અહીંયા તેનું કોઈ ફેમિલી ઇન્ટરનલ પ્રોબ્લેમથી અને કર્યું હશે। આપને કેટલા વાગે જાણ? મને 7 વાગે સવારે જાણથી, 7:30। અને આ સાઈડનું નામ શું છે? ટ્રેમોન્ટ એડલિપ। ટ્રેમોન્ટ એડલિપ। અમદાવાદ એસજી હાઈવે પર છારોડી તળાવની સામે કન્સ્ટ્રક્શન સાઇટનું જે કામગીરી ચાલતી હતી, ત્યાં સાઇડના જે ક્રેનના જે ઓપરેટર હતા તેમણે આત્મહત્યા કરી જે છે તે પ્રકારની ઘટના જે છે સામે આવી છે। હાલ જે પ્રકારના દ્રશ્યો આ કન્સ્ટ્રક્શન સાઇટ કે જ્યાં વહેલી સવારે જે છે એ 7 વાગ્યાની આસપાસ અહીંયા આત્મહત્યા કરવાની જે સામે આવી છે। કન્સ્ટ્રક્શન સાઇટની વાત કરવામાં તો ટ્રેમોન્ટ એડલિપ નામની સાઇટ જે હતી, જે 32 માળ નું બાંધકામ જે છે ચાલી રહ્યું હતું, અને આ બાબતે બનાવ અંગે જે પ્રોજેક્ટ એન્જિનિયર છે દર્શન જોશીનું પણ નિવેદન આવ્યું છે કે આ જે મૃતક છે એ પ્રીતમસિંહ હતો, જે ઝારખંડનો રહેવાસી, પરંતુ છેલ્લા 5 મહિનાથી અહીંયા જે છે એ ક્રેન ઓપરેટર તરીકે કામ કરતો હતો। અને જે હાલ પ્રાથમિક માહિતી જે મળી રહી છે કે તે પારિવારિક જે ઝઘડાઓ અને જે ફેમિલી સમસ્યાઓ હતી, પ્રોબ્લેમ હતા, તેના કારણે આ આત્મહત્યા કર્યાનું હાલ પ્રાથમિક સામે આવ્યું છે। શરૂઆતમાં આ જે પ્રકારે એન્જિનિયરનું નિવેદન છે કે 2 વાગ્યા બાદ જે છે એ સાઈડ ઉપર કામ 2 વાગ્યા સુધી સાઈડ ઉપર કામ કરતો, પરંતુ 2 વાગ્યા બાદ જ્યારે વહેલી સવારે તેની રૂમ છે ત્યાં તપાસ કરવામાં આવી, ત્યાં મળી ન આવતા છેવટે અંદર વહેલી સવારે અહીંયા જે વર્કરો આવ્યા ત્યારે તેમણે જોયું તો તેનો મૃતદેહ જે આ ક્રેન ઉપર લટકી રહેલો જોવા મળ્યો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસ જે છે ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહ છે નીચે ઉતારવામાં આવ્યો હતો। હાલ પોલીસ દ્વારા તે મૃતદેહ છે પોસ્ટમોર્ટમ માટે લઈ જવાશે, સાથે સાથે આગળની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। કેમેરામેન વિનોદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।